તો બીજી તરફ અમરેલીના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સાવજોનો દબદબો વધી રહ્યો છે। દરિયાકાંઠાના કોવાયા ગામમાં 10 સિંહોનું ટોળું આવી ચડ્યું। કોવાયા ગામની શેરીમાં અચાનક 10 સિંહનું ટોળું આવી ચડ્યું હતું। શેરીઓમાં ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કોવાયા ગામની બજારમાં દુકાન નજીક સાવજોનું ટોળું ફરતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જો કે દુકાન ખુલી હતી અને સિંહ દુકાનમાં ડોકું કાઢીને પરત ફરી ગયું। રાજુલાનો દરિયાકાંઠો સિંહોનું નવું આશ્રય સ્થાન છે। કોવાયાની શેરીમાં શ્વાન માફક ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજન જોડાય છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના, જે રીતે છેલ્લી સિંહ ગણતરી થઈ અને તેમાં બહાર આવ્યું કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ સિંહો છે અને ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનો દબદબો સૌથી વધારે છે। જે વિડીયો સામે આવ્યા છે એ રાજુલા તાલુકાના કોવાયા ગામના છે ને એક રીતે આપ જોઈ શકો છો કે બિંદાસ રીતે આ સિંહોનું ટોળું છે ગામમાં ફરી રહ્યું છે। સાથે જ નવાઈની વાત એ છે કે દુકાન ખુલ્લી છે, દુકાનદારે જ આ વિડીયો ઉતાર્યો હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન છે અને જે રીતે સિંહ દુકાન તરફ જોઈ રહ્યો છે જાણે કોઈ વસ્તુ ખરીદી કરવા આવ્યા હોય અને આરામથી ફરી રહ્યા છે। આ પ્રકારે સિંહોના ટોળાના વિડીયો છાસવારે વાયરલ થયા છે। તે પૈકીનો એક વધુ વિડીયો છે। લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।